મોરબીમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભા યોજાઈ। ઝૂલતા પુલ દુર્ઘટનામાં જવાબદારો સામે કાર્યવાહી ન થવાના આક્ષેપ। મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહ મિલન અને જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। 50 ચોકડી નજીક આવેલા કૃષ્ણા પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી અને પૂર્વ ધારાસભ્ય સહિતના અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં મુખ્યત્વે મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના અને તેમાં કથિત રીતે સડોવાયેલા જવાબદારો સામે કોઈ કડક પગલાં ન લેવાયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સભાને સંબોધતા સ્પષ્ટ પ્રતિક્રિયા આપી હતી કે મોરબીનો ઝૂલતો પુલ ભ્રષ્ટાચારને કારણે તૂટી પડ્યો હતો, જેને પરિણામે નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો। તેમણે આક્ષેપ કર્યો હતો કે દુર્ઘટનામાં ભ્રષ્ટાચારની સીધી ભૂમિકા હોવા છતાં આમ સમગ્ર મામલે નગરસેવકો સામે આજ દિન સુધી કોઈ જ કાયદેસરની કાર્યવાહી શૂન્ય રહી છે। ચાવડાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું સરકાર માત્ર નાના કર્મચારીઓ પર દોષનો ટોપલો ઢોળી ભ્રષ્ટાચારીઓને છાવરી રહી છે અને આ ગંભીર ઘટના માટે જવાબદાર રાજકીય અને વહીવટી વ્યક્તિઓ સામે પગલાં લેવાશે કે નહીં। કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે આ જન આક્રોશ સભા જનતાના હક, ન્યાય અને બદલાવના સંકલ્પનો ઉત્સવ છે। તેમણે રાજ્ય સરકાર પર આક્ષેપ મૂક્યો હતો કે પુલ દુર્ઘટના બાદ પણ તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવી નથી ને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળ્યો નથી। કોંગ્રેસે માંગ કરી હતી કે ઝૂલતા પુલ દુર્ઘટના માટે જવાબદાર તમામ મોટા અધિકારીઓ અને રાજકીય પદાધિકારીઓ સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે, અન્યથા આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા આ મુદ્દે રાજ્યભરમાં વધુ આક્રમક રીતે આંદોલન છેડવામાં આવશે। આજે મોરબી ખાતે અમારા સંગઠન પ્રભારી આદરણીય મુકુલ વાસનિકજી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીને અમે સૌ આજે આખો દિવસ મોરબી ખાતે વ્યતીત કર્યો છે। અમારા આગેવાનોને મળ્યા, સામાજિક આગેવાનોને મળ્યા છે, સંગઠનના હોદ્દેદારો સાથે સમીક્ષા કરી છે અને પ્રજાને મળીને એના જે પ્રશ્નો છે એના આક્રોશરૂપી જનાક્રોશ સભાનું આયોજન પણ થયું છે। મોરબીમાં આજથી 3 વર્ષ પહેલાં જે ગોઝારી દુર્ઘટના બની અને ભ્રષ્ટાચાર કમિશન રાજના કારણે જે ઝૂલતો પુલ તૂટી પડ્યો, 146 કરતાં વધારે માસૂમ લોકોના જીવ ગયા। આવતીકાલે એની 3જી વર્ષી છે, ત્યારે સૌએ સાથે મળીને એને શ્રદ્ધાંજલિ આપી છે, એની યાદ કરી છે અને સાથે સાથે લોકોએ આક્રોશ સાથે કીધું કે આટલી મોટી દુર્ઘટના થઈ, આટલા બધા લોકોના જીવ ગયા, અનેક પરિવારોના સ્વજનો છીનવાઈ ગયા, એમના ચિરાગ બુઝાઈ ગયા અને એના માટે જે નગરપાલિકાના 52 કાઉન્સિલરો હતા ભાજપના, એની સામે આજ દિન સુધી એક પણ કાર્યવાહી કરવામાં નથી આવી। જ્યારે દુર્ઘટના બની ત્યારે મગજના આંસુ બધા જ ભાજપના નેતાઓએ સાર્યા હતા, મોટી મોટી વાતો કરી હતી કે ગમે તેવા ચમરબંધીને પણ નહીં છોડીએ, પણ જે નગરપાલિકાના સભ્યોએ લેખિતમાં એના માટે સમર્થન આપ્યું હતું એમની સામે આજ દિન સુધી કોઈ કાર્યવાહી ના થઈ। 1-2 લોકો સામે કાર્યવાહી કરીને આજે પણ એ પરિવારો ન્યાય ઝંખી રહ્યા છે। એમના જે સ્વજનો ગુમાયા એને ત્યારે જ શાંતિ મળશે જ્યારે તમામ જવાબદારોને કડકમાં કડક શિક્ષા થશે। સાથે સાથે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રી માટે આખા દેશને દુનિયા લેવલે જાણીતું છે, લાખોની સંખ્યામાં રોજગારનું સર્જન થાય છે અને ગુજરાતની એક ઓળખ છે સિરામિક ઉદ્યોગ। ત્યારે અનેક રીતે આજે વીજળીના ઊંચા બિલ આવે છે, ગેસ મોંઘો છે, ઈંધણ મોંઘું થયું છે, મજૂરી મોંઘી થઈ છે, ઇનપુટ્સ મોંઘા થયા છે। ત્યારે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીના ઘણા બધા મિત્રો મળ્યા, એ બધાની ફરિયાદ છે કે વર્ષોથી અહીંયાથી અમે ભાજપને સમર્થન આપ્યું અને કેટલાક મિત્રો તો એમ પણ કહે છે કે અમે ખોબે બેગો ભરીને ફંડ પણ આપ્યું, તેમ છતાં અમારા ઉદ્યોગને મદદરૂપ થાય। અમારી જે માગણી છે કે ટાઇલ્સ પરનો જે જીએસટી છે 18%થી ઘટવો જોઈએ। બાજુનું રાજ્ય રાજસ્થાન છે, ત્યાં માર્બલ સાથે કોમ્પિટિશન થાય, માર્બલ પર જીએસટી ઘટી શકે, 5% થાય અને ગુજરાતમાંથી જ વડાપ્રધાન હોવા છતાં મોરબીનો સિરામિક ઉદ્યોગ આપણી ઓળખ હોવા છતાં સરકાર એમાં જીએસટી ઘટાડતી નથી। ત્યારે અમે એ ઉદ્યોગો વતી માગણી કરીએ છીએ કે ટાઇલ્સ પરનો જીએસટી 18%માંથી ઘટાડીને 5% કરવાની જે માગણી છે એનો સરકાર સ્વીકાર કરે અને અહીંયા લોકોના જે પ્રશ્નો છે કે ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે, ખેડૂતોને આર્થિક રીતે ખૂબ મોટું નુકસાન થયું છે, વહીવટ ખાડે ગયો છે, આ તમામ મુદ્દાઓને લઈને લોકોનો આક્રોશ છે, એને કોંગ્રેસ પક્ષે આજે વાચા આપી છે અને આવનારા દિવસોમાં
એ મુદ્દાને લઈને લોકો વચ્ચે જઈશું, એના હક અધિકારની વાત કરીશું, એના અવાજને બુલંદ કરીશું ને ન્યાય અપાવીશું.